જયની શાહ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પાઠ 8 દશાંશ સંખ્યાઓનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ। અધ્યયન નિષ્પત્તિઓમાં વિવિધ પરિસ્થિતિઓમાં કે જેમાં નાણું, લંબાઈ, તાપમાનનો ઉપયોગ થતો હોય તેમાં દશાંશ સંખ્યાઓનો ઉપયોગ કરી શકશે। સરવાળા બાદબાકીનો ઉપયોગ થતો હોય તેવા દશાંશ સંખ્યાના વ્યવહારુ કોયડા ઉકેલી શકશે। 8.1માં દશાંશ સંખ્યાની સમજ મેળવવાની છે। 8.2માં દશાંશ સંખ્યાની સ્થાન કિંમત, 8.3માં દશાંશ સંખ્યાના સરવાળા બાદબાકી અને 8.4માં દશાંશ સંખ્યાના વ્યવહારુ કોયડાઓ આપણે જોવાના છે। પૂર્વ જ્ઞાનની પણ ચકાસણી કરવાની છે। તો પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે કે 0.7625 એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે? તો પહેલું ઓપ્શન છે 0.7 અને 0.76। આનો મતલબ એમ થાય કે 0.7 એટલે 7ની પાછળ ગમે એટલા મીંડા આપણે લગાડી શકાય છે। અહીં 4 અંક છે 0 પોઈન્ટ પાછળની 0 પોઈન્ટની પાછળ 4 અંક છે 7625 એટલે આપણે 4 અંક સુધી આપણે સંખ્યા લઈએ તો 0.7000 અને 0.7600 થાય, પરંતુ આ તો 7625 છે એટલે પહેલું ઓપ્શન એમાં જવાબમાં આવશે નહીં। બીજું ઓપ્શન જોઈએ તો 0.77ની પાછળ 2 શૂન્ય, કારણ કે 4 સંખ્યા કરવાની તો પાછળ 2 શૂન્ય લગાડવાની, તો 0.7700 અને 0.7800 તો 7700 છે, અહીં તો 7625 છે એટલે બીજું ઓપ્શન પણ આવશે નહીં। ત્રીજું ઓપ્શન છે 0.7600 અને 0.7610, કારણ કે આપણે શૂન્ય ઉમેરવાની છે। અહીં 4 અંક છે એટલે આપણે 4 અંક બનાવવાના, અને 4 અંક બનાવવા માટે શું કરવાનું? તો અહીં 2 અંક તો આપ્યા છે, તો જે 2 અંક આપ્યા નથી એ 2 અંક શૂન્ય મૂકવાના। ક્યાં મૂકવાના? તો 76ની પાછળ। જે 0.761માં 3 અંકો છે, ચોથું અંક નથી, તો ચોથા અંકમાં શૂન્ય ક્યાં મૂકવાની? તો 761ની પાછળ। તો એટલા માટે આપણું જે આનું વિકલ્પ થશે 0.7600 અને 0.7610, પરંતુ આપણે આમાં તો શું કીધું છે? 7625 કીધા છે। હવે ચોથું વિકલ્પ છે એ 0.7600 અને 0.7630, તો જે 7625 છે એ 7600 અને 7630ની વચ્ચે આવે, એટલા માટે આપણો જવાબ આવશે 0.76 અને 0.763। બીજો એવો દાખલો છે કે 0.023 એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? તો અહીં પોઈન્ટ પછી 3 સંખ્યા છે, તો 0.023 શોધવાના છે, તો આપણે 3 સંખ્યાઓ કરી દેવાની। અહીં 0.2 છે એની પાછળ 2 શૂન્ય લગાડી દો એટલે 3 સંખ્યા થઈ ગઈ, તો કે 0.200 અને 0.300 તો એ તો આવે જ નહીં। બીજી સંખ્યા છે 0.02 અને 0.03, તો 0.02 એટલે 0.020 અને 0.030, તો આ જે છે 23 0.023 છે એ 0.020 અને 0.030ની વચ્ચે જ આવે, એટલે આપણો જવાબ આવી ગયો। વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં એ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા છે? અહીં 3 સંખ્યા છે, એટલે આપણે ભલેને ઓપ્શનમાં એક સંખ્યા આપી હોય પણ એટલી જ સંખ્યાઓ કરીને જોવાનું, જેથી તમે સરળતાથી આનો જવાબ મેળવી શકશો। અને એટલી જ સંખ્યા કરવા માટે જેટલી સંખ્યા આપી હોય અને એમાંથી જેટલી ખૂટતી હોય એટલી શૂન્ય પાછળ લગાડી દેવાની રહેશે। દાખલા તરીકે 0.2 હતા તો પોઈન્ટ પછી એક જ સંખ્યા હતી, આપણે 3 સંખ્યા કરવાની છે, તો એક સંખ્યાની પાછળથી 2 સંખ્યાઓ ખૂટી તો એ 2ની પાછળ 2 શૂન્ય લગાડી દેવાના રહેશે। ત્રીજું છે કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? તો અહીં પ્રથમ છે 0.182, બીજું છે 0.0925, ત્રીજું છે 0.290, આપણે 3નું વિચારીએ તો 0.290 પણ કહેવાય, ચોથું છે 0.038। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું કે જે દશાંશના સ્થાન ઉપર હોય, દશાંશનું સ્થાન એટલે શું? પોઈન્ટ પછીનું સ્થાન એ દશાંશનું હોય। જો 0 પોઈન્ટ પછી પ્રથમ સંખ્યામાં 1 છે, બીજી જે સંખ્યા છે 0.090માં 0 છે, ત્રીજી સંખ્યા છે એમાં 2 છે અને ચોથી સંખ્યા છે એમાં 0 છે, તો દશાંશનું ચિહ્ન મોટું કયું છે? તો કે 2 એ મોટા છે,
એટલા માટે આપણો જવાબ આવશે 0.29. તો જ્યારે પણ કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે એમાં પોઈન્ટ પછીનું પ્રથમ દશાંશનું જે ચિહ્ન હોય એ આપણે જોવાનું રહેશે. ચલો એના પછી કઈ દશાંશ સંખ્યા નાની છે, તો આની અંદર પણ આપણે દશાંશનું ચિહ્ન જોઈશું. પ્રથમ સંખ્યામાં દશાંશનું ચિહ્ન 2 છે, બીજી સંખ્યા ઓપ્શન છે એની અંદર 5 છે, ત્રીજા ઓપ્શનની અંદર 0 છે અને ચોથા ઓપ્શનની અંદર 1 છે. તો 2, 5, 0 અને 1માં સૌથી નાની સંખ્યા 0 છે એટલે આપણો જવાબ 0.082 આવશે. એના પછી 5મા નંબરનું છે 13.572 ને નજીકના દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણને નજીકના દશાંશ સ્વરૂપે દર્શાવવાનું હોય તો પોઈન્ટ પછીની પ્રથમ સંખ્યા એ દશાંશ હોય છે, બીજી સંખ્યા શતાંશ અને ત્રીજી સંખ્યા સહસ્ત્રાંશ હોય છે. તો અહીં દશાંશની પાછળ જે સંખ્યા છે એ ખાસ જોવાની. અહીં દશાંશની પાછળ એટલે કે 5ની પાછળ 7 છે. જો આપણને દશાંશ સ્વરૂપે દર્શાવવાનું કહે અને દશાંશની સંખ્યાની પાછળની સંખ્યા 5 કે 5થી વધુ હોય તો દશાંશની જે પણ સંખ્યા હોય એમાં ખાલી 1 ઉમેરી દેવાનો. એના પાછળ જે બે સંખ્યાઓ છે એ 0 0 લાગુ પડી જાય. એટલે કે અહીં જુઓ 5ની પાછળ 7 છે એટલે કે 7 છે 5 કરતાં મોટા છે એટલે ખાલી આપણે જે દશાંશની જે પણ સંખ્યા હોય એમાં 1 ઉમેરી દઈશું. તો અહીં 13 પોઈન્ટ એમના એમ, પરંતુ 5ની જગ્યાએ શું મૂકી દેવાના? 6 મૂકી દેવાના. અને 7 અને 2ની જગ્યાએ 2 શૂન્ય લાગી જાય એટલે આનો જવાબ 13.6 હોય તો પણ સાચો અને 13.600 લખો તો પણ સાચો. તો અહીં 13.6 આપ્યો છે એટલે આપણે જવાબ આવશે 13.6. ફરી એકવાર સમજાવી દઉં છું કે દશાંશ સ્વરૂપે દર્શાવવાનું હોય ત્યારે દશાંશના સ્થાનના પાછળની સંખ્યા જો 5 કે 5 કરતાં વધુ હોય તો દશાંશની જે પણ સંખ્યા હોય એટલે કે પોઈન્ટ પછીની પ્રથમ સંખ્યા એ દશાંશની સંખ્યા હોય, બીજી સંખ્યા શતાંશની હોય તો પોઈન્ટ પછીની પ્રથમ સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. અહીં પોઈન્ટ પછીની પ્રથમ સંખ્યા 5 છે એમાં 1 ઉમેરી દઈએ એ આપણો જવાબ એટલે 13.6. તો આ ખાસ યાદ રાખવું. એના પછીનું 6થા નંબરનું છે 0.07 વત્તા 0.008 બરાબર કેટલા થાય? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ સરવાળો ગણતરી કરી શકતા નથી. ખાસ આમાં ઉતાવળ કરવાની નહીં. મેં બાજુની અંદર આની ગણતરી કરી છે કે 0.07 છે તો 0.07 અને પાછળ એક શૂન્ય એટલા માટે ઉમેરી કે બીજી સંખ્યામાં પોઈન્ટ પછી 3 સંખ્યાઓ છે. ત્યાર પછી 0.008, હવે 8ની ઉપર કોઈ પણ સંખ્યા નથી એટલા માટે આપણે શૂન્ય મૂકી દીધી. હવે 0 વત્તા 8 એટલે 8, 7 વત્તા 0 એટલે 7, 0માંથી 0 સરવાળો થાય તો 0 જ, પોઈન્ટના સ્થાને પોઈન્ટ અને 0 જે પોઈન્ટની આગળની સંખ્યા હતી તો અહીં જવાબ આવશે 0.078 સહસ્ત્રાંશ. તો આપણો જવાબ છે 0.078. તો તમે ફરીથી આ રીતે તમારે સરવાળો કરવાનો છે. સરવાળા કરવાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે એક પોઈન્ટ પછીની સંખ્યાઓ કેવી રીતે ગોઠવવી એ ખાસ યાદ રાખવું. 7મા નંબરનું છે 15.8 ઓછા 6.73 બરાબર કેટલા થાય? તો આ બાદ બાકીની ગણતરીમાં પણ વિદ્યાર્થી મિત્રો ભૂલ કરો છો. અહીં ગણતરી કરી છે કે 15.8 છે તો પાછળ કોઈ સંખ્યા ના હોય તો આપણે શૂન્ય મૂકી શકીએ. આપણે આગળ વાત કરી તો અહીં 15.80 કરી દઈશું ઓછા 6.73. તો 6 છે 5ની નીચે મૂકવાના છે કારણ કે પોઈન્ટની આગળ દશકના સ્થાનમાં કોઈ નથી તો 6.73. હવે 0માંથી 3 ના જાય એટલે દશકો લેવાનો તો 10 થઈ જાય અને બાજુમાંથી 1 ઓછો કરી દેવાનો એટલે 8ની જગ્યાએ 7 થઈ જશે. 10માંથી 3 જાય એટલે 7, 7માંથી 7 જાય એટલે 0, પોઈન્ટના સ્થાને પોઈન્ટ અને 15માંથી 6 જાય એટલે 9. તો આપણો જવાબ આવશે 9.07. દશાંશ સંખ્યા 8મા નંબરનો વિકલ્પ છે કે દશાંશ સંખ્યા 0.238 બરાબર કયો અપૂર્ણાંક થાય? હવે પોઈન્ટની પાછળ 3 સંખ્યા છે એટલે છેદમાં 1000 થઈ જાય અને ઉપર 238 થઈ જાય. તો મેં અહીં લખ્યું છે એની ગણતરી કરી છે કે 0.238 બરાબર 238 છેદમાં 1000 થાય. તો અહીં 238 અને 1000નું અતિ સંક્ષિપ્ત રૂપ હજી કાઢી શકાય છે. બંનેનો ભાગ ચાલે છે તો ભાગ ચલાવવા શું કરવાનું? બંનેના અડધા કરવાના, બંનેને 2 વડે ભાગવાના. તો 238ના અડધા તો કે 119 અને 1000ના અડધા 500. હવે 119ના પણ અડધા થતા નથી અને 500ના પણ અડધા થતા નથી. બીજું કે 119 છે એ બીજા કોઈ ઘડિયામાં બંનેના સામાન્ય અવયવ નીકળે એવો કોઈ ઘડિયો છે નહીં એટલે આપણો જવાબ આવશે 119 છેદમાં 500. તો
તો અહીં એ વિકલ્પ છે જ, એટલા માટે આપણો જવાબ આવશે 119/500. પછી છે ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન નંબર 2 એમાં 9મા નંબરની ખાલી જગ્યા છે કે 9 + 2/10 + 6/100. તો જે 9 છે એ પૂર્ણાંક છે એટલે પોઈન્ટની આગળ આવશે, જ્યારે 2/10 એટલે કે દશાંશના સ્થાનમાં આવશે. તો પોઈન્ટ પછી પ્રથમ સંખ્યા જેના છેદમાં 10 હોય એ સંખ્યા આવે એટલે પોઈન્ટ પછી 2 લખ્યા, અને એના પછી શતાંશની સંખ્યા આવે તો 6/100 છે એટલે કે 6 શતાંશના સ્થાનમાં હોય. તો 9 પૂર્ણાંક 2 દશાંશ ને 6 શતાંશ એટલે કે 9.26 આપણો જવાબ થશે. તો આવા કોઈ પણ દાખલાની અંદર જેના છેદમાં 10 હોય એ પોઈન્ટ પછી આવશે, અને જેના છેદમાં 100 હોય એ પોઈન્ટ પછીના બીજા સ્થાન ઉપર આવશે, જેના છેદમાં 1000 હોય એ પોઈન્ટ પછીના ત્રીજા સ્થાન ઉપર આવશે. આ આપણે ખાસ સરળતાથી યાદ રહે એટલે યાદ રાખવાનું છે. 10મા નંબરનું છે દશાંશ સંખ્યા 16.25 શતાંશ બરાબર ખાલી જગ્યા અપૂર્ણાંક થાય. તો અહીં ગણતરી કરી છે કે 16.25 એટલે 16 + 25/100, કારણ કે પોઈન્ટ પછી 25 છે એટલે 25 શતાંશ છે. શતાંશ હોય તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા છેદમાં શૂન્ય એકની પાછળ લાગે. જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં 10 આવે, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 આવે, પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો છેદમાં 1000 આવે. તો અહીં 16 + 25/100 કર્યા. હવે 25/100 એટલે 1/4 આવે, કારણ કે 25 ચોક 100 થાય એટલે છેદમાં 4, અને અંશમાં જ્યારે પણ કોઈ સંખ્યા વધતી ના હોય ત્યારે 1 ફરજિયાત લખવાનો રહે. એટલા માટે 16 + 1/4 એટલે કે 16.1/4 આપણો જવાબ આવે. તો 16 1/4 જવાબ આવે. અથવા આ જ દાખલાનો 65/4 જવાબ પણ લખી શકીએ, કારણ કે જે મિશ્ર સંખ્યા છે એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 16 ચોક 64 ને 65/4 થઈ જાય. ત્યાર પછીની સંખ્યા છે 11મી 4.55 + 9.73. તો એનો સરવાળો બાજુમાં કરેલો જ છે કે 4.55 + 9.73. તો જવાબ આવશે 14.28. એ રીતે જ 8.76 ઓછા 2.68 એની પણ બાદબાકી કરી છે. 8.76 ઓછા 2.68. તો અહીં 16માંથી 6માંથી 8 જતા નથી એટલે 6નો દસકો લેવો પડે 16, અને બાજુમાંથી તરત એક ઓછો કરવાનો એટલે 7ની જગ્યાએ આપણે 6 લગાડી દીધા. પછી જ બાદબાકી કરવાની શરૂઆત કરવાની. હવે 16માંથી 8 જાય એટલે 8, 6માંથી 6 જાય એટલે 0, પોઈન્ટના સ્થાને પોઈન્ટ, અને 8માંથી 2 જાય એટલે 6 વધશે. 14મા નંબરનું છે 5809 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા. જ્યારે પણ ગ્રામનું કિલોગ્રામમાં ફેરવવાનું હોય, મીટરનું કિલોમીટરમાં ફેરવવાનું હોય ત્યારે છેદમાં 1000 આવે, કારણ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય છે. એટલા માટે 5809 છેદમાં 1000 આવે. હવે છેદમાં 1000 છે એટલે જેટલી શૂન્ય હોય એટલી પાછળથી 3 સંખ્યાઓ કપાય. અહીં 3 શૂન્ય છે એટલે પાછળથી આપણે 9, 1, 0 એટલે બીજી સંખ્યા, અને 8 એટલે ત્રીજી સંખ્યા. તો આ 3 સંખ્યા પછી આપણે જે દશાંશ ચિહ્ન છે મૂકવું પડે. તો અહીં જવાબ આવશે 5.809. જો છેદમાં 100 હોય તો પાછળથી 2 સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવે, 2 સંખ્યાની આગળ આવે. અહીં 4 સંખ્યા છે તો પાછળથી 3 સંખ્યાઓની આગળ દશાંશ ચિહ્ન આવશે, કારણ કે છેદમાં 1000 છે. જો છેદમાં 10 હોય તો પાછળથી 1 સંખ્યાની આગળ દશાંશ ચિહ્ન મૂકવું પડે. પ્રશ્ન નંબર 3 ખરું કે ખોટું જણાવો. અહીં એકમની સ્થાન કિંમત દશાંશની સ્થાન કિંમત કરતાં 10 ગણી હોય છે. તો એ ખરું છે કે એકમની સ્થાન કિંમત હોય એ દશાંશની સ્થાન કિંમત કરતાં 10 ગણી હોય છે. 16મા નંબરનું છે 3.72 એ 3.725ની 2 દશાંશ સ્થળ સુધીની નજીકની સંખ્યા છે. તો એ ખોટું છે. 3.72 એ 3.725ની 2 દશાંશ સ્થળ સુધીની નજીકની સંખ્યા નથી. ત્યાર પછી તો 17મું છે 25/8નું દશાંશ સ્વરૂપ 3.125 છે. તો ખરું. જ્યારે પણ આપણને કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કહે એટલે છેદની અંદર 10, 100 અથવા તો 1000 લાવવા પડે. પરંતુ અહીં છેદમાં 8 છે એટલે 10 તો આવે નહીં, 100 પણ ના આવે, પરંતુ 8 × 125 કરતાં 1000 આવે છે. તો જે સંખ્યાને આપણે છેદ વડે ગુણીએ એ જ સંખ્યાને અંશ વડે ગુણવા પડે, એટલે 25ને પણ 125 વડે ગુણવા પડે. હવે 25 × 125 કરીએ તો 3125 આવશે, અને છેદની અંદર 1000 થઈ જશે, કારણ કે 125 × 8 કરતાં 1000 થાય.
તો 3125 છેદમાં 1000 એટલે છેદમાં 1000 હોવાથી પાછળથી 3 સંખ્યાઓની આગળ દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો 5, 2, 1 એ 3 સંખ્યાઓ ત્યાં પૂરી થાય છે એટલે 1ની આગળ આપણે દશાંશ ચિહ્ન મૂક્યું. તો જવાબ આવ્યો 3.125. તો એટલા માટે આ વિધાન સાચું છે. દશાંશ સંખ્યા 23.2 બરાબર 23, પછી 23.2 છેદમાં 5. તો આ ખોટું છે. 23.2 એટલે 23, પછી અંશમાં 2 અને છેદમાં 10 આવે, કારણ કે પોઈન્ટ પછી 2 છે એ દશાંશના સ્થાનમાં છે એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી 19.25 કરતાં 19.053 મોટા છે. તો અહીં જુઓ, મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે દશાંશનું ચિહ્ન જોવાનું છે. અહીં દશાંશના ચિહ્નની અંદર 2 છે અને બીજા દશાંશના ચિહ્નની અંદર 0 છે, એટલા માટે આ વિધાન ખોટું છે, કારણ કે 2 મોટા છે અને 0 નાના છે. 42.28 ઓછા 3.19 બરાબર 39.09. તો બાદબાકી કરતાં આ જ જવાબ મળે છે, એટલા માટે આ વિધાન સાચું છે. તમારે પણ આની બાદબાકી કરવાની છે. ચડતા ક્રમમાં ગોઠવો. 12.142, 12.124, 12.104, 12.401, 12.214. હંમેશા યાદ રાખવાનું કે સૌથી પહેલાં જ્યારે પણ ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે પોઈન્ટના આગળના પૂર્ણાંક બધામાં સરખા છે, એટલે સૌથી પહેલાં આપણે દશાંશનું ચિહ્ન જોવું પડે. તો દશાંશનું ચિહ્ન છે એ પ્રથમ સંખ્યામાં 1 છે, બીજી સંખ્યામાં 1 છે, ત્રીજી સંખ્યામાં દશાંશના સ્થાન ઉપર કઈ સંખ્યા છે એ જોવું પડશે. તો દશાંશના સ્થાન ઉપર પ્રથમ સંખ્યામાં 1 છે, બીજી સંખ્યામાં 1 છે, ત્રીજી સંખ્યામાં પણ 1 છે, ચોથી સંખ્યામાં 4 છે એટલે એ તો આવશે નહીં પ્રથમમાં, પાંચમી સંખ્યામાં 2 છે. તો હાલ પાછળની 2 સંખ્યાઓ જોવાની નથી. તો અત્યારે 3 સંખ્યાઓ છે આપણી જોડે, 12.142, 12.124 ને 12.104. હવે એમાંથી સૌથી નાના કયા? તો અહીં દશાંશના સ્થાન છે ત્રણેયમાં સરખા છે એટલે આપણે શતાંશનું સ્થાન જોઈશું. તો શતાંશનું સ્થાન છે એ પહેલી સંખ્યામાં 4 છે, બીજી સંખ્યામાં 2 છે અને ત્રીજી સંખ્યામાં 0 છે. એટલે શૂન્યવાળી સંખ્યા એ નાની કહેવાય. એટલે આ ત્રણમાંથી પહેલા ક્રમમાં 12.104 આવશે. બીજા ક્રમની અંદર 2 જેનું શતાંશનું સ્થાન 2 છે એ આવશે એટલે 12.124 અને ત્રીજા નંબરમાં 12.142 આવશે. હવે બાકીની 2 સંખ્યાઓ જે રહી એમાં દશાંશના સ્થાન ઉપર 4 છે અને પાંચમા નંબરની સંખ્યાના દશાંશના સ્થાન ઉપર 2 છે, એટલા માટે આપણે 2 વાળું જે દશાંશનું સ્થાન છે એને આગળ લઈશું અને 4 વાળાને પાછળ લઈશું. તો 12.214 અને છેલ્લે અહીં ભૂલ કરી દીધી છે 12.401 આવશે. 142 તો આવી ગયા છે, તો અહીં લખવાનું છે 12.401. તો આ ખાસ યાદ રાખજો. 22મા નંબરનો ચડતા ક્રમમાં ગોઠવો. ચલો હવે દશાંશનું સ્થાન પહેલાં આપણે પૂર્ણાંક જોઈ લઈએ. 0.011, 1.001, 0.101 અને 0.110. તો પૂર્ણાંકની અંદર 3 સંખ્યાઓમાં 0 છે, જ્યારે ચોથી સંખ્યામાં 1.001 છે. હવે આપણને ખબર પડી ગઈ કે 1.001 વાળી સૌથી મોટી સંખ્યા છે એટલે ચોથા ક્રમમાં એ આવશે. હવે પ્રથમ ક્રમમાં, બીજા ક્રમમાં અને ત્રીજા ક્રમમાં કઈ સંખ્યા આવશે એ આપણે જોવાનું રહેશે. તો એના માટે દશાંશનું સ્થાન જોવાનું. દશાંશનું સ્થાન પ્રથમ સંખ્યામાં 0 છે, ત્રીજી સંખ્યામાં 1 છે, ચોથી સંખ્યામાં 1 છે એટલે 0 સ્થાનવાળી જે 0 જેનું દશાંશનું સ્થાન છે એ સંખ્યા પ્રથમ આવશે. તો પ્રથમ સ્થાન ઉપર આપણે લખીશું 0.011. હવે ત્રીજા નંબરની ને ચોથા નંબરનું દશાંશનું જે સ્થાન છે 1 1 છે, એટલા માટે આપણે શતાંશનું સ્થાન જોઈશું. તો શતાંશનું સ્થાન છે એ ત્રીજી સંખ્યામાં 0 છે, જ્યારે ચોથી સંખ્યામાં 1 છે. એટલે શૂન્યવાળી સંખ્યા 1 કરતાં નાના હોય એટલે ત્રીજા નંબરની સંખ્યા એ બીજા ક્રમમાં લખીશું, ચોથા ક્રમની સંખ્યા એ ત્રીજા ક્રમમાં લખીશું. ને 1 પોઈન્ટ છે, પૂર્ણાંકની આગળ 1 છે એ બધા કરતાં મોટા છે, એટલા માટે છેલ્લે લખીશું 1.001. ચલો અહીં છે પ્રશ્ન નંબર 23. કઈ સંખ્યા મોટી છે? 1 મીટર 40 સેમી, પછી વત્તા 60 સેમી કે 2.6 મીટર? તો અહીં 2 જે દાખલા છે સેમીમાં છે અને મીટરમાં છે. હંમેશા સેમી કરતાં મીટર મોટા હોય એટલે 2.6 મીટર એ મોટા છે. 1, 3, 5 અને 8નો એક જ વાર ઉપયોગ કરીને 1 કરતાં નાની હોય તેવી મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવવાની છે.
તો જ્યારે પણ આપણે આવી સંખ્યાઓ આપેલી હોય અને 1 કરતાં નાની હોય તેવી મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવવાની હોય તો 0 પોઈન્ટ કરીને, કારણ કે 1 કરતાં નાની બનાવવાની છે એટલે 0 પૂર્ણાંક લખવાનો, 0 પોઈન્ટ, અને પછી જે 4 સંખ્યાઓ છે એમાં મોટા મોટા અંક વારા પરથી ઉતરતા ક્રમમાં લઈ લેવાના. એટલે સૌથી મોટો અંક 8, એના પછી 5, એના પછી 3 અને એના પછી 1. તો આપણો જવાબ તૈયાર થઈ જશે 0.8531. હવે 2, 4, 5 અને 3નો એક જ વાર ઉપયોગ કરીને 1થી નાની હોય તેવી નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવવાની હતી. ઓલામાં મોટામાં મોટી બનાવવાની હતી. તો આની અંદર પણ 0 પોઈન્ટ. હવે નાનામાં નાની બનાવી હોય તો આ 4 સંખ્યાઓને ચડતા ક્રમમાં, એટલે કે નાની નાની સંખ્યાઓ સૌથી પહેલાં લેવાની. તો પહેલાં 2, પછી 3, પછી 4 અને 5. 26મો 11/20ને દશાંશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો જ્યારે પણ કોઈ પણ સંખ્યાને દશાંશ સ્વરૂપે દર્શાવી હોય તો છેદમાં 10, 100 અથવા 1000 લાવવા પડે. હવે 20 છે એટલે 10 તો આવે નહીં, પરંતુ 100 લાવવા માટે તો કે 20 પંચા 100 થાય છે. તો 20 ગુણ્યા 5 આપણે છેદમાં કરી દઈશું. જે 20ને આપણે છેદમાં ગુણ્યા છે એ જ સંખ્યાને અંશ વડે પણ ગુણવા પડે, એટલે 11 ગુણ્યા 5 પણ કરવા પડે, કારણ કે 20 ગુણ્યા 5 કરીએ તો 100 થાય. તો એ જ 5ને આપણે અંશમાં લખી કાઢવાના, એટલે 11 ગુણ્યા 5 થશે. હવે 11 ગુણ્યા 5 એટલે 55 અને 20 પંચા 100. તો હવે છેદમાં 100 છે, એકની પાછળ 2 શૂન્ય છે, એટલે અંશની અંદરની 2 સંખ્યા પાછળથી 2 સંખ્યાની આગળ આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું, એટલે કે 55ની આગળ દશાંશ ચિહ્ન મૂકવાનું, અને પૂર્ણાંકમાં કોઈ ના હોય તો શૂન્ય મૂકવાનું. એટલા માટે આપણો જવાબ થશે 0.55. તો જવાબ આવ્યો 0.55. 3.2/5ને દશાંશ સ્વરૂપે દર્શાવવાનું. તો પહેલાં તો મિશ્ર સંખ્યા છે અને ફેરવી દઈએ. 5 ગુણ્યા 3 વત્તા 2 છેદમાં 5, એટલે 5 તરી 15 ને 2 17 છેદમાં 5 થાય. હવે મેં તમને કીધું એમ છેદમાં અહીં 10 આવે એવું છે, તો 5ને કેટલા વડે ગુણ્યા તો 10 થાય, તો કે 5 ગુણ્યા 2, તો ઉપર 17 ગુણ્યા 2 કરવા પડે, કારણ કે છેદને જેટલા વડે ગુણીએ એ જ સંખ્યાને અંશ વડે ગુણવી પડે. તો જવાબ આવશે 34/10. હવે 34/10 છે એટલે પાછળથી એક સંખ્યાની આગળ દશાંશ ચિહ્ન લાગે, તો 4ની આગળ દશાંશ ચિહ્ન લાગશે, એટલે જવાબ આવશે 3.4. 0.041ને અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. તો અહીં પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે છેદમાં 1ની પાછળ 3 શૂન્ય લગાડવાના, અને અંશની અંદર એ સંખ્યા એમના એમ, એટલે કે 41/1000. 6.03ને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવાનું છે. જે પોઈન્ટની આગળ હોય વચ્ચે આવી જાય, તો 6 છે પૂર્ણાંકમાં વચ્ચે આવી જશે. હવે પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 3/100 એ આપણો જવાબ આવશે. 5201 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું. તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે છેદમાં 1000 લખી દેવાના. તો 5201 છેદમાં 1000. હવે છેદમાં 3 સંખ્યા છે એટલે પાછળથી 3 સંખ્યાની આગળ આપણે દશાંશ ચિહ્ન ખાલી લગાડવાનું રહેશે. તો અહીં 5.201 કિલોગ્રામ આપણો જવાબ આવશે. ત્યાર પછી 75.195ને નજીકના શતાંશ સ્વરૂપે દર્શાવો. નજીકના શતાંશના સ્વરૂપે દર્શાવવા સંખ્યાના શતાંશની સંખ્યા પછીની સંખ્યા જો 5 કે તેથી વધુ હોય તો શતાંશના અંકમાં 1 ઉમેરી દેવાનો, ખાલી બીજું કશું જ કરવાનું નથી અહીં. તો અહીં 75.195માં શતાંશનો અંક 9 છે અને એના પાછળ સહસ્ત્રાંશનો જે અંક છે 5 છે, એટલે 9ની જગ્યાએ 0 કરી દઈએ તો એટલે કે 9 પોઈન્ટ પછી 19 છે, એટલે 19માં જ 1 ઉમેરી દઈએ. તો 19માં 1 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 20. તમે 9માં 1 ઉમેરો તો 10 થાય, એટલે 0 થાય, અને વધી પડી 1 જે 1માં ઉમેરી જાય તો પણ આપણો જવાબ 1 ને 1 2 થઈ જાય. એટલે 75.19ની જગ્યાએ હવે 75.20 થઈ જાય. આપણે સહસ્ત્રાંશનો અંક ખાલી 1 ઉમેરવો કે નહીં એના માટે જોવો, એને પછી ધ્યાનમાં લેવાનો નથી. તો ફરી એકવાર સમજાવી દઉં કે જ્યારે પણ શતાંશના સ્વરૂપે દર્શાવવાનું હોય એટલે શતાંશની સંખ્યા પછીની સંખ્યા જો 5 કે તેથી વધુ હોય તો શતાંશનો જે અંક છે એમાં 1 ઉમેરી દેવાનો, અથવા તો દશાંશ અને શતાંશના જે 2 અંક ભેગા થાય એમાં 1 ઉમેરી દેવાનો, કે 19 થયા તો 19માં 1 ઉમેરી દેવાનો, એટલે 75.20 થઈ જાય. 27.981ને નજીકના દશાંશ સ્વરૂપે દર્શાવો. તો નજીકના દશાંશ સ્વરૂપે દર્શાવવા સંખ્યાનો દશાંશના અંકની પછીનો શતાંશનો અંક કે 5 કે તેથી મોટો હોય તો 1 ઉમેરવો. અહીં દશાંશનો અંક 9 છે અને શતાંશનો અંક 8 છે, એટલે કે 5થી વધુ હોવાથી
દશાંશના અંક 9માં 1 ઉમેરવો પડે. તો જુઓ અહીં 27.9 કરી દેવાના, પછી 1 ઉમેરવાનો, 0.1 ઉમેરવાનો છે. તો 9 ને 1 10 ની 0, વધી આવી 1, પોઈન્ટનો પોઈન્ટ, 7 ને 1 8, 2 ના 2, તો જવાબ આવ્યો 28.0, એટલે કે 28 જવાબ આવે છે. જો 27.9 ને નજીકના દશાંશ સ્વરૂપે ફેરવવાના હોય તો 28 જવાબ આવે. જો 32.945 ને નજીકના દશાંશમાં ફેરવવાના હોય તો 32.9 જ જવાબ આવે, કારણ કે અહીં જે 45 છે એમાં 4 જવાબ 5 કરતાં નાની સંખ્યા આવે છે. એ જ રીતે 36.33 ને નજીકના દશાંશ સ્વરૂપે ફેરવવાના હોય, બરોબર, તો જવાબ 36.3 જ આવશે. તો આ ખાસ યાદ રાખવાનું કે પોઈન્ટની જે સંખ્યા શતાંશના સ્થાનમાં છે એ 5 કે તેથી મોટો હોય તો જ 1 ઉમેરવાનો છે. આગળ 50 મેળવવા માટે 25.5માં કેટલા ઉમેરવા પડે? તો 50.00 માંથી 25.5 બાદ કરીએ એટલા ઉમેરવા પડે. તો અહીં 50.00 ઓછા 25.50 કરીએ અને બાદ બાકી કરતા 0 માંથી 0 જાય એટલે 0. 0ની જગ્યાએ 10 લગાડી દેવાના, દસકો લેવાનો, બાજુમાંથી 1 ઓછો કરવાનો, પરંતુ એની જોડે તો 0 જ છે, તો આપણે ઓછો 5માંથી 1 ઓછો કરીશું, જ્યારે 0ની ઉપર 9 મૂકી દઈશું. હવે બાદબાકી કરતા જવાબ આવશે 24.50. હાલો કે 1 કિલોગ્રામ 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ ધાણા અને 5 કિલોગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલોગ્રામ ટામેટા ખરીદ્યા. તો તેણે ખરીદેલું કુલ વજન કિગ્રામાં શોધવાનું છે. અહીં કિલોગ્રામ ગ્રામ કર્યું છે મેં. તમે ડાયરેક્ટ 1.200 વત્તા 0.250 વત્તા 5.000 વત્તા 0.500 વત્તા 2.000 કરીને પણ સરવાળો કરી શકો છો. અહીં કિલોગ્રામ અને ગ્રામમાં 8 કિલો અને 950 ગ્રામ આવ્યા હતા. 8 કિલોગ્રામ 950 ગ્રામ એટલે 8.950 કિગ્રા થાય. ચલો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ. દશાંશ સંખ્યા 8.125 બરાબર, તો અહીં મેં સાદુરૂપ આપ્યું છે કે 8.125 બરાબર 8 પૂર્ણાંક 125 છેદમાં 1000. 125 એકા 125 આવે તો 125 છેદમાં 1000 છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ થાય છે, કારણ કે 125 એકાના ઘડિયામાં 1000 પણ આવે છે અને 125 પણ આવે છે. તો 125 ગુણ્યા 1 અને 125 ગુણ્યા 8, અંશની અંદર 125 એકા 125 કરી દેવાના અને છેદમાં 125 ગુણ્યા 8 કરવાના. 125 ઉડી જશે એટલે જવાબ આવશે 1/8. આગળ જે 8 હતા એમના એમ પહેલાં મૂકી દઈએ તો 8 પૂર્ણાંક 1 અષ્ટમાંશ આપણો જવાબ આવશે. બીજું છે 12/25 બરાબર. તો હંમેશા જ્યારે પણ દશાંશ સંખ્યા શોધવાની હોય તો 10, 100 અથવા 1000 છેદમાં લાવવા પડે. તો 12/25 છે, તો 25ને 4 વડે ગુણીએ તો 100 થાય, એટલે ઉપર 12ને પણ 4 વડે ગુણવા પડે, એટલે 12 ચોક 48 છેદમાં 100 બરાબર 0.48. 3.03 વત્તા 0.016 આવા દાખલાઓમાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની. બાજુમાં ફરજિયાત એનો સરવાળો કરવાનો, ઉતાવળ કરીને જવાબ લખવાનો નથી. એટલે 3.03 વત્તા 0.016, અહીં 6ની ઉપર કોઈ સંખ્યા નથી તો 0 તમે મૂકી શકો છો. તો 6 ના 6, 3 ના 1 4, 0 0 0 થઈ જશે, પોઈન્ટના સ્થાને પોઈન્ટ. 3 વત્તા 0 બરાબર 3, એટલે જવાબ આવશે 3.046. 3.25 અને 3.4માં યોગ્ય ચિહ્ન મૂકવાનું છે, તો દશાંશનું સ્થાન જોવાનું. 3.25માં 2 છે, 3.4માં 4 છે, 4 છે એ મોટા છે એટલા માટે 3.4 એ મોટા છે. 6.25 અને 25/4, તો 6.25 છે અને 25/4 છે એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી દઈએ. તો 25/4 છે એટલે 4ને 25 વડે ગુણીએ તો 100 થાય, તો ઉપર 25ને પણ 25 વડે ગુણવા પડે, તો કે 625/100. તો એનો જવાબ પણ 6.25 આવે છે. એનો મતલબ એમ થયો કે આ બંને સંખ્યાઓ બરાબર છે, સરખી જ છે, તો એટલા માટે બરાબરનું ચિહ્ન મૂક્યું છે. સૂચના મુજબ કરો, ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે. હંમેશા આપણે પોઈન્ટ આગળ જે પૂર્ણાંક છે એ જોઈ લેવાના. અહીં પહેલું છે 2.2, 2.023, 2.022, 22.1 અને 20.43. તો પહેલાં 22.1 આવશે, કારણ કે પોઈન્ટ પહેલાં 22 એ મોટા છે, પછી 20.43 આવશે, એટલે બે સંખ્યાઓ નક્કી થઈ ગઈ, 22.1 અને 20.43. હવે ત્રીજા સ્થાનમાં કઈ સંખ્યા આવશે એ જોવા માટે આપણે દશાંશનું ચિહ્ન જોવાનું છે. તો 2.2માં દશાંશના સ્થાન ઉપર 2 છે, 2.023માં દશાંશના સ્થાન ઉપર 0 છે અને 2.022માં દશાંશના સ્થાન ઉપર 0 છે. એટલે 2 છે એ દશાંશના સ્થાનમાં આ ત્રણેયમાં મોટા છે, એટલે 2.2 એ ત્રીજા ક્રમમાં આવશે
જ્યારે ચોથા ક્રમમાં દશાંશના સ્થાન છે 0 0 સરખા છે એટલે આપણે શતાંશનું સ્થાન જોઈશું. શતાંશના સ્થાનમાં પણ બે બે સરખા છે તો સહસ્ત્રાંશનું સ્થાન જોઈશું. તો સહસ્ત્રાંશનું સ્થાન બીજી સંખ્યામાં 3 છે અને ત્રીજી સંખ્યામાં 2 છે એટલે 3 મોટા છે એટલે જે બીજા નંબરની સંખ્યા છે ચોથા ક્રમમાં આવશે અને ત્રીજા નંબરની સંખ્યા છે છેલ્લા ક્રમમાં 5મા નંબરના ક્રમમાં આવશે. 87.952 ને નજીકના દશાંશ સ્વરૂપે દર્શાવો. દશાંશનો જે અંક હોય એના પછીની સંખ્યા 5 કે તેથી મોટી હોય તો દશાંશના સ્વરૂપમાં 1 ઉમેરી દેવાનો એટલે દશાંશના અંક 9માં 1 ઉમેરી દેવાનો તો 87.9 વત્તા 0.1 તો 9માંથી 1 એટલે 10 અને 87ના શું કરી દેવાના 88. તો આ રીતે આપણે ગણતરી કરવાની. 46.8 મેળવવા માટે 38.28માં કેટલા ઉમેરવા જોઈએ તો એના માટે 46.8માંથી 38.28 બાદ કરવાના. 8ની ઉપર કોઈ નહોતું તો 0 મૂકી દેવાનો. હવે 10માંથી 8 જાય એટલે 2, 10 લીધો એટલે 8ના 7 થઈ જાય, 7માંથી 2 જાય એટલે 5, ફરીથી 10 લેવો પડશે કારણ કે 6માંથી 8 જતા નથી એટલે 6ની જગ્યાએ 16 અને બાજુના 4માંથી 1 ઓછો થઈ જાય એટલે 3 કરીશું. 16માંથી 8 જાય એટલે 8 અને 3માંથી 3 જાય એટલે 0. તો જવાબ આવશે 8.52. ગૌરાંગે 2 કિલોગ્રામ 280 ગ્રામ સફરજન, 3 કિલોગ્રામ 375 ગ્રામ કેળા, 225 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલોગ્રામ 350 ગ્રામ સંતરા ખરીદ્યા. ગૌરાંગે ખરીદેલું કુલ વજન શોધો. તો 2.280 સફરજન, 3.375 કિગ્રા કેળા, 0.225 કિગ્રા દ્રાક્ષ અને 5.385 કિગ્રા સંતરા ખરીદ્યા. તો જવાબ આવશે, આનો સરવાળો કરવાનો એટલે જવાબ આવશે 11.265 કિગ્રા. જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે. કયા ખોરાકમાંથી સૌથી વધારે ઉર્જા મળે છે તો તમે અહીં જુઓ છો કે સૌથી વધારે જૂલ ચોખામાં છે 5.3 એટલે ચોખામાંથી વધારે ઉર્જા મળે છે. કયા ખોરાકમાં સૌથી ઓછી ઉર્જા મળે છે તો અહીં 3.0 જે દૂધ છે એ 3.0 ઓછા જૂલ છે એટલા માટે એ ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે છે. સૌથી વધુ ઉર્જા અને સૌથી ઓછી ઉર્જાને અપૂર્ણાંકમાં દર્શાવવાની છે તો 5.3 એટલે 53/10 અને 3.0 એટલે 3/1 જ આવશે કારણ કે પોઈન્ટ પછી અહીં 0 છે, 0 તો આપણે ગણતા નથી એટલે 3 જ લખો તો પણ ચાલે અને 3/1 તો આ રીતે અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આ જ રીતે આપણે બધા જ પાઠો લઈને આવીશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. અસ્તુ.